ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર। 5 આરોપીની હાલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ પાંચેય આરોપીઓને આખરે દબોચી લેવામાં સફળતા મળી છે। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, રાહુલ જૈનની ધરપકડ કરવામાં આવી। પ્રતિક ભટ્ટ અને પિંકલ પટેલ નામના શખ્સોની ધરપકડ કરાઈ છે। ગત વર્ષે 11 કરોડ રૂપિયાનું ટર્નઓવર પીએમજેએવાયમાંથી થયું હોવાનો ખુલાસો પણ થયો છે અને 2024માં 10 મહિનામાં 70 થી 80 લાખ રૂપિયાનું બિલ બન્યું। બેલેન્સ શીટમાં 3 કરોડ રૂપિયાનું નુકસાન દેખાડાયાનો પણ ખુલાસો છે। જો કે હવે પોલીસની રડાર પર અનેક ગામના સરપંચો પણ છે। ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રેવન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આ દર્દીઓ મારફતે 30%નો રેવન્યુ ત્યાંથી મળતો હતો। આ ડિટેલ્સ છે, પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર 11 કરોડ જેટલા પીએમજેવાય પોર્ટલ પરથી છે। આ ગામમાં સરપંચોને જઈને સંપર્ક કરે, લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારો વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે। જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે, આ લોકોનો ડૉક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરોનો કમિશન પણ આપતા હતા। એમાં 3 થી 4 લોકોનો પેનલ હોય છે, આ લોકો ત્યાં સર્જરી કરવા આવતા હતા અને જેવી રીતે આપનો પૂછ્યો છે કે ભાઈ આ કમિશન કોને કોને લીધું, આ ખરેખર આ કહે છે કે અમે ચેકથી બધા ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેકથી આપતા હતા। આ લોકોનો આ ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું ચેક કરવામાં જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું। તો અગર કોઈ હું આ જાણવા માગું છું સરકારની સીએમ સાહેબની, એચએમ સાહેબની, ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે, જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે।